भात जबरदस्त सिपाई एग्रो में आम्हाला खबर भी नहीं होती कना भात लेवा कना नहीं पण शेटने ज आम्हाला आयडिया दिदल का तुम्ही यो भात जली जा એટલે શેઠના અમે આયક ના હેર શકતાસ ભાત હા 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 બરાબર તંતુ મૂળા ખાઈએ અને તંતુ મૂળ કહેવાય અને દેખાય બેક્ટેરિયા યો બેન જીવ એટલે લાખ જીવાણુ છે કેટલા 18 લાખ એકમાં એક દાણામાં એક દાણા પણ કાંથી દેખાય નહીં દેખાય એ માઇક્રોસ્કોપ માંથી દેખાય બરાબર બરાબર એટલે આની અંદર જીવ છે આમાં નાઇટ્રોજન હો છે યુરિયા હો છે બરાબર ડીએપી હો છે પોટાશ હો છે અને ફોસ્ફરસ હો છે બરાબર ઝીંક હો છે સલ્ફર હો છે બરાબર પછી કેલ્શિયમ હો છે એ બધા જાતના માઇક્રોન્યુટ્રન્ટ टाकुला काका आपले जमीनला बगाड़ એટલે आपले जमीन बगड़ नहीं तेनी माटे ई खातर टाकुला मी तुम्हाला कॉन्टॅक्ट नंबर ही एवर ठेवेला जाती व्हिडिओवर तो कॉन्टॅक्ट करला सिपाई एग्रोला। नमस्कार मित्रांनो અમારી ખેત આજે સ્પેશિયલ સિપાઈ એગ્રો માંથી એન્ડ બારડોલી અને દૂર દૂરથી ઘણા બધા આજે સાહેબ આવ્યા છે અને આજના વિષય છે ખાતર એટલે કે ઓર્ગેનિક ખાતર ऑर्गेनिक खातर आपले डांगला नुकसान नहीं करो इसी नवीन एक इसी ले आना है मस्त खातर ले आना है तेना आज पूरा वीडियो आम्ही दाखवू। जबरदस्त हुई गया नारा चला तो सिपाई एग्रो जबरदस्त सिपाई एग्रो में हम जीतू भाई ने ले जीतू भाई काय सांगस कैमरामैन नजीक आओ फोकस करो एकदम भात जबरदस्त सिपाई एग्रो में आम्हाला खबर भी नहीं होती कना भात लेवा कना नहीं पण शेठने ज आम्हाला आयडिया दिदल का तुम्ही यो भात जली जा એટલે શેઠના અમે આયક ના હેર શકતાસ ભાત जबरदस्त हुई ना खाली दोन दोन काढके रोपले आता हेर सकता हाथ में धराई ने होळला मोठला जोड हुई गए टांगना एक्टर जीतू भाई ने जबरदस्त ये वर्षला तक बात करा है वो कॉमेडी नहीं पण एक्टर ज नहीं हीरो ज नहीं पण हीरो भी 50-50 कपड़ा करो 52 किलो हीरो रोपी टाको भात ये क्या कर रहा है ये क्या लोगों का मनोरंजन कर रहे हैं देख नहीं रहे अरे लोग मेरा तमाशा देख रहे हैं पसंद इन कुत्तों के सामने मत नाच फिर भी पसंद झुमका लगा रही है ईशा जीतू भाई है जीतू भाई ने घर आना है सिपाई एग्रो અને થોડી ફોટો લેજે અંદર જાન તું જરા કત નહીં हां ऊंचा ऊंचा नंबर अंदर जा जरा बहुत उत्साह हो गया है लक्ष्मी सरप्राइज है देखो थोड़ा छोटो ले 90 દિવસ ની વેરાયટી છે આ 100 દિવસ ની આ ને હા તો બીજો ને હાઈટ આની હમણાં તો પણ આટલે હા ફોટો લે બરાબર થોડી હાઈટ હોઈ ગઈ નારો ત્યાં બી તેવું જ છે વ્હાઈટ મૂળ જે ખરા નગલા આ તંતુ મૂળ કહેવાય આ જ ખાતર આ ખાતર નહીં બરાબર જેટલા પણ તંતુ મૂળ હોય ને તે ખાતર લે જે નાના દેખાય ને હા તે ખાતર લે આ ખાલી એને પકડી રાખ મજબૂત રાખવા માટે અને નાના દેખાય ને નાનલા નાનલા તે ખાતર લે એકદમ સારું હોય ને સારું જેટલા હેરી રૂટ હોય ને એટલે તંતુ એક જ મિનિટ ભાઈ આ કર લખજો हो धोवी लो अठ पानी तो अठ काय दाखव जो भात का काय दाखव जो किसा काय ते बधा साहेब शिकવો हो हेरी शकता आज तुम्ही આમાં જે વ્હાઈટ મૂળ છે વ્હાઈટ મૂળ આ બધા મૂળ ખાલી એને જકડવાનું કામ કરે જે નાના નાના મૂળિયા છે આ બધા બરાબર તે જ ખાતર લે હા નાના નાના જે તમે તેનું ગુજરાતી હું તમારું કહું હા 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 બરાબર તંતુ મૂળા ખાઈએ અને તંતુ મૂળ કહેવાય ખાતર લેવાનું કામ જ કરે બરાબર આ નાના નાના જે દેખાય ને જો આમાં વધારે છે ઢગલો છે આમાં બરાબર આ ઢગલો આમાં ઓછો છે બરાબર એ આપણા વાર જેવા જે હોય ને પતલા પતલા એ એકદમ ખાતર નાના નાના દેખાય ને તે ખાતર લે
આ ખાલી એને પકડવાનું કામ કરે. બરાબર. હવે એ તંતુ મૂળ સુધી પહોંચાડવાનું કામ યુરિયા છે ને કેવું છે, બરાબર. ફિક્સ ફર્ટિલાઇઝર કહેવાય, એટલે જ્યાં લાયકો હોય ને ત્યાં જ રિઝલ્ટ આવે. બરાબર. એટલે આ તંતુ મૂળ સુધી ખાતર પહોંચવા સારું છે ને આપણે દાણો લઈએ આપણે જૈવિક ખાતર આપવું પડે. દાણો લઈએ ને બેગ લઈએ બરાબર. બેગ આપણે અમને સમજાવીએ એક દાણો, હા પેલો દાણાવાળું હો લઈ આવજે. એક દાણાની અંદર 18 લાખ જીવાણુ છે. કેટલા? એક દાણામાં. એક દાણામાં બરાબર. જીવ છે. જેમ બરાબર. આપણે જીવ છે તેમ એ જીવ છે. એવું એવી સિસ્ટમ ખાતર છે. બરાબર. યુરિયા અહીંયા લાખે તો આટલે જ પટી ગયું, એ ત્યાં નથી જવું. બરાબર. આપણું અહીંયા લાખે ને એ ત્યાં જશે. ક્યાં સુધી જશે? બરાબર. કારણ કે અંદર તમે ખોરાક હાથે ખોરાક છે અંદર. બરાબર. એને ખાવા સારું છાણ જોઈએ. તો છાણને આપણે બેઝ બનાવેલો છે. દાણો બનાવેલો. એ છાણનો દાણો બનાવ્યો. છાણનો તેની દાણો અંદર બનાવેલો. બરાબર. ને એના ઉપર આપણે જીવ એડ કરેલા. સાહેબનું કામ કયું? બારડોલી PR બારડોલી. ઓર્ગેનિક્સમાં છે. પીઆર ઓર્ગેનિક્સ કંપની. બારડોલી. અમારા ચાહક લોકો ઘણા બધા જોઈ રહ્યા છે. બારડોલીથી શું નામ? ધવલ પટેલ. ધવલ પટેલ છે અને સિપા એગ્રો અમલગુંડી. તો સિપા એગ્રો તમે ઓળખો જ છો, આગળ બી અમે વિડીયો બનાવેલો. સાથે સાથે પ્રજાપતિ એન્ડ દિનેશ વડવી તો બારડોલી વાળા, સોનગઢ વાળા. બરાબર. તો આજના જો બ્લોગમાં અમે ખાતર, ઓર્ગેનિક ખાતર એટલે કે એકદમ જબરજસ્ત આપણે ખેતરલા મજબૂત બનવો અને ચાંગલા જબરજસ્ત પાક ये इसी नवी खातर ले आना है तेने विषय આજના વિડીયો લાસ્ટ તક देखना, પૂરા વિડીયો છેલ્લે તક देखना. તો આજના વિડીયોમાં આપણે કાઈ લે આજલા હે પીઆર ઓર્ગેનિક છાણમાંથી બનાવેલું ખાતર. દાણાદાર દાણાદાર ખાતર, જૈવિક ખાતર. જૈવિક ખાતર જે તમારા ડાંગમાં તમારથી યુરિયા ને બધું નાખવાનું બેન થઈ ડબલ ગયું, પૈસાથી તમે લાવતા છો બરાબર. એના ઓપ્શન માટે તેના ઓપ્શનમાં એ આ ખાતર તમારથી અને અમારા આ જે ભાત જોઈ શકો તમે, આ બધું અમે સિપા એગ્રોમાંથી જ લાવેલા. કમસે કમ 5 વર્ષથી અમે સિપા એગ્રોમાંથી બિયારણ એન્ડ ભીંડા પણ નવા આવ્યા છે, તે પણ આજે બતાવું. સિપા એગ્રોના જબરજસ્ત રિઝલ્ટ આવે. તો સિપા એગ્રોમાંથી રાજેશભાઈ એન્ડ બારડોલીથી સાહેબ આવેલા છે, ધવલ પટેલ કંપનીના માલિક પોતે છે. બરાબર. એક આ. કંઈ નહીં પડી જાય. કાંઈ લઈને પાન લઈ આશે, પાંદડા લઈ ના, કોઈ પણ. આ શહેર લઈ. આ ખાતર આવે. આ દેખાય બેક્ટેરિયા. જીવ. એટલે ફોકસ કર કેમેરામેન. એકદમ નરમ દાણો. ઠંડા અને આનામાં શું આવે તે કહી દો. એકની અંદર આ એકમાં 18 લાખ જીવાણુ છે. કેટલા? 18 લાખ એકમાં એક દાણા પણ ક્યાંથી દેખાય? નહીં દેખાય. એ માઇક્રોસ્કોપમાંથી દેખાય. બરાબર. એટલે આની અંદર જીવ છે. આમાં નાઇટ્રોજન હો છે, યુરિયા હો છે, બરાબર. ડીએપી હો છે, પોટાશ હો છે અને ફોસ્ફરસ હો છે, બરાબર. ઝીંક હો છે, સલ્ફર હો છે, બરાબર. પછી કેલ્શિયમ હો છે, એ બધા જાતના માઇક્રોન્યુટ્રન જે છોડને જરૂર છે એ બરાબર. બધું આની અંદર આવ્યું છે. તો આને બનાવેલું છે કઈ રીતના તે તમને બતાવું. છાણનો આ છાણનો દાણો છે. આ છાણનો જ છે એમ. હા, છાણ છે. એના ઉપર બરાબર. આપણે જીવ લાખેલા છે, બેક્ટેરિયા જે પાકને જરૂરી બેક્ટેરિયા ખરા એ આમાં એડ કરેલા છે. બરાબર. બેક્ટેરિયાને ખાવાનું શું જોઈએ તો કે છાણ. છાણ. છાણને એનો ખોરાક બનાવીને આપણે બેક્ટેરિયા નાખેલા એટલે એનું રિઝલ્ટ આપણા પાકમાં રાજુભાઈ, 100% આવે. ઓ રાજુભાઈ, બરાબર. નાખી દઉં ખેતરમાં નાખી દઉં. તો હવે આ નાખું અને પછીથી પણ વિડીયો બનાવીશ. પતલે વર નાખો ને. ના આ બાજુ નહીં કર્યું. થઈ જાય. બરાબર. બધે ફરી વળે કે એમ નાખી દેવાનું એટલે. અમારા દિનેશભાઈનું બધે જીવાણુ ફરી જાય. આ શું છે? PR ગોલ્ડ. પકડ. આ ખાતર આવશે આપણે 40 કિલોની બેગ આવશે. હા. ફોટો ક્લિક કર. તમારામાં લઈ લે સાહેબ. એક કઈ મિનિટ. તમારામાં લઈ લે. આ સાહેબ ને ઓય ફોટામાં એ તો મગ સિપા એગ્રોમાં લાવી દે ને રાજેશભાઈ. આપણે આવી ગયું. ફોટો. આવી ગયું. મળે જ છે સિફા એગ્રોમાં. આના લઈ લે બેન હાથે ને તમે ભરાઈ જાય. લો આ ખાતર સિપા એગ્રોમાં મળે છે. તમે રીતે તમે કહી દો બધી રીતે. તમને કહેવાય તેટલું મોટા ફોટા લાગવી દે રાજેશભાઈ ત્યાં. પછી નજીકથી લઈ લો જરા. હા આપણે એમાં વિડીયો જ લીધો.
PR गोल्ड ऑर्गेनिक ઓર્ગેનિક આવી ખતર આની હે સ્પેશિયલ આપણે ડાંગલા પ્રાકૃતિક ડાંગ હે એટલે આપણે ડાંગલા બગાડવાને માટે આપણે બીજા ખાતર નહીં વાપરુલા આપણે સ્પેશિયલ ઓર્ગેનિક વાપરું તો આપણા ડાંગ બી ચાંગલા રહેલ અને આપણા ખેત બી ચાંગલા રહેલ અને આપલા બી શાંતિ મળી એટલે વધારે જીવલા હોય તો એલા કોન્ટેક્ટ કરજા નીચે જે નંબર आहे સિપાઈ એગ્રોનો નંબર आहे એवर तुम्ही કોન્ટેક્ટ કરજા અને ઈ ખાતર તમે વાપરી હેરા અને પાછી રિઝલ્ટ હેરા અને પાછી આમાં આખજા 100% ગેરંટી કે સાથ હેરી શકતા હાસ અને ઈ ખાતર જો ટાકેલ હતી ભેંડામાં કને ગાવલા રાજેશભાઈ ને हाँ राजेश भाई અઠા એને તું એને તે વિડીયો પણ અમે અઠા દાખવું સ્ક્રીનશોટ દાખવું તે વિડીયોના કને ગામમાં खोखरी गाम में राजेश भाई બરાબર એમાં વિડીયો બી હા हाँ वीडियो એ વિડીયો तुम्हाला અમે અઠા પ્લે કરી દાખવું એડિટમાં આ ભીંડા પંજાબ કંપનીના છે લુધિયાણાની કંપની છે અને રાધે ભીંડા F1 હાઇબ્રિડ ભીંડા છે આ ભીંડા તમે જોઈ શકો છો આ નવેમ્બરમાંથી રોપણી કરેલી છે તો આજે જુલાઈની 5 તારીખ થઈ ગઈ તો બી ચાલુ છે અને આ ભાઈ એમ કહેવા માગે છે કે હજુ મારે 3 મહિના તોડવાના છે તો ભીંડાનું આ રિઝલ્ટ સારું છે અને તમે બી જોઈ શકો છો અને ખેડૂતને આપણે પૂછીશું એનું નામ એને કેવા લાગ્યા એ આપણે પૂછીશું તમારું નામ શું છે ભાઈ રાજેશભાઈ રાજેશભાઈ તો ભીંડા ક્યારે આપણે રોપણી કરેલી નવેમ્બરમાં રોપણી કરેલી બરાબર અને આજે જુલાઈની 5 તારીખ થઈ ગઈ આ ભીંડા જુલાઈની 5 તારીખ થઈ ગઈ છે તો એમ કહેવા માગે છે આ ખેડૂત હજુ મારે 2-3 મહિના તોડવાના છે અને ક્વોલિટી બી સારી છે અને ખેડૂતને આપણે એનું નામ પૂછીશું અને એને કેવું લાગ્યું તે આપણને એ બતાવશે હા તમારું નામ શું છે ભાઈ રાજેશભાઈ બરાબર તો વીરા ભીંડા કેવા લાગ્યા તમને વીરા ભીંડા બધા ભીંડા કરતા એક નંબર છે સારામાં સારા છે ને સારા વજન ક્વોલિટી વજન બધું છે આમાં વજન બી સારું છે ને બધું અને ક્યારે વાવેલા આ નવેમ્બરમાં છે બરાબર આજે જુલાઈની 5 તારીખ થઈ ગઈ તો હજુ ક્યાં કેટલોક ટાઈમ સુધી ચલાવવાના છે આ ભીંડા હજુ 3 માસ સુધી તો ચલાવવાના જ છે બરાબર હા પેલો ફોટો બતાવેલો આ 5 દિવસ પહેલાનું ના 5 દિવસ પછી ભીંડામાં નાખેલું છે 5 દિવસ પહેલાનો એહુનલા ફોટા હારી શકતા હશે યો હે અને અંગુનલા હાથે યો એકદમ ગ્રીન હોઈ ગયા યો 5 દિવસ પછીને ઈ ખાતર ટાકેલ તો પ્રો ગોલ્ડ પીઆર ગોલ્ડ હા ઈ ખાતર ટાકેલ તો ઈસા રિઝલ્ટ હેરી શકતા હશે तुम्ही ડિસ્પ્લેवर एकदम जबरदस्त मजबूत અને ચાંગલી જબરજસ્ત 40 કિલોની ના 40 કિલોની બરાબર અને કઠે મેળવી અમલગુંડી સિપા એગ્રો અમલગુંડીમાં મેળવ્યો આપણે તાપી જિલ્લા બધા સાલા ખબર જ હા ટોકરવાથી ટેમકાથી નજીક અને ભાવ બી સસ્તો હા બીજા ખાતર કરતા સસ્તું છે આના હા અને સિપા એગ્રોના ये खातरला तुम्ही कॉन्टॅक्ट करला हवास तो सिपा एग्रोना नंबर आहे काय बोल दे 75 67 94 65 61 હા એ નંબરवर तुम्ही आता જ કોલ કરા અને એને કોન્ટેક્ટ तुम्ही માહિતી આજુ પણ લઈ શકતા હા તો ચાલો આજુ આગળના વિડીયો આજુ आम्ही गिराधोद સુધી जावला हम गिराधोद સુધીના વિડીયો કરતા રહેજો तर तुम्ही ऐकीच घ्या सागरने व्हिडिओમાં का साहेब शिकाय सांगती तर आपले दुसरी खातरनी टाकूला काका आपलेच जमीनला बगाडो એટલે आपले जमीन बगडनी તેની માટે ઈ ખાતર टाकूला मी तुम्हाला कॉन्टॅक्ट नंबर ही एवर ठेवला जाते व्हिडिओवर तो कॉन्टॅक्ट करला सिपा एग्रोला तर तुम्ही खातर लेवला हसते ही લીજા ही स्पेशल आहे ની आपली ભાત પણ આગળ વધી શકેલ ની વધારે પાક પીકુલા હવા તો એ ખાતરને કોન્ટેક્ટ કરજો चला तो आपले સાહેબ લોક છે સિમ્પલ માટે લઈ આના હતા આપણે તો
એ તો બોલી તો દાખવા પણ એમાં આપણે ઓરિજિનલ રિઝલ્ટ હેરું એમાં ટાંકી દેમ એક ગુણ દી જાવડા ફ્રીમાં એન્ડ બધે અમે ટાંકી દેમ અને આજુ 5 દિવસ પછી આજુ વિડીયો તમારા કદાચ દાખવું તો ખબર પડે કે ખરેખર એમાં દમ હા એ ખાતરમાં તો ચાલો વિડીયો આગળના હેરતા રહા આ દાણો કાંઈ પાણી લાગે ને હા હા ત્યારે એમાંથી બેક્ટેરિયા છૂટા થાય બરાબર અને પાણી બંધ થઈ ગયું એટલે પાછો દાણો સીમિત થઈ જાય, બરાબર ગોળ થઈ જાય. બરાબર એટલે આપણને એવું લાગે કે દાણો કઈ ઓગળ્યો નથી એટલે કઈ કામ નથી થયું એમ. બરાબર પણ બેક્ટેરિયા ઓલરેડી એનું કામ કરે કરે. કરે અને બરાબર જે જમીનમાં બેક્ટેરિયા છુપાયેલા છે ને, યુરિયા નાખીને દબાઈ ગયેલા છે ને, હા તેને બી બહાર કાઢે. બરાબર આવું આમાં તાકાત છે. હા, એમાં એવી તાકાત છે. જબરજસ્ત આ નવું લાવ્યા તમે હા કારણ કે એનો બેક્ટેરિયાનો ખોરાક છે છાણ. બરાબર બરાબર અને ઓલ ઓવર હિન્દુસ્તાનના અંદરમાં એવી કોઈ કંપની નથી જેણે છાણમાંથી દાણો બનાવ્યો હોય. બરાબર આ સોપ. કેમ કે છાણમાંથી તે બેક્ટેરિયા નીકળે ને, હા, એને જમીનને એકદમ ઢીલા કરે. કે આમાં આપણે માઇક્રોરાઇઝા નાખેલું છે. માઇક્રોરાઇઝાનું કામ શું છે કે જમીનમાં જે તમે ડાય, યુરિયા, પોટાશ નાખેલું છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, એ છોડ સુધી પહોંચાડવાનું કામ માઇક્રોરાઇઝાના બેક્ટેરિયા કરે. બરાબર તમને રિઝલ્ટ મળે બરાબર પછી તમે મીટિંગ કરો. બરાબર આવીએ અમે. હા નાખી દઈએ પછી રિઝલ્ટ મળે પછી હજુ મીટિંગ કરી લઈએ. રેડી ચાલુ જ છે. હા અને ખરેખર આ કંપની બહારની નથી, છે આપણા ઇન્ડિયાની જ ગુજરાત. તો આ કંપની સ્પેશિયલ એવોર્ડ પણ એને મળેલો છે આ કંપનીને, આ ઓર્ગેનિક ખાતરને. તો આના વિશે અમારા ધવલ સાહેબ બોલશે. આપણું PR ગોલ્ડ ખાતર છે એક માત્ર એવી કંપની કે તેને સિંગલ પ્રોડક્ટમાં 2024નો ગુજરાત ગ્લોરી એવોર્ડ મળ્યો છે. બેસ્ટ એગ્રીટેક ઓફ ધ યર 2024. બરાબર. PR ઓર્ગેનિક્સને ખાલી આ ખાતર માટે મળ્યો છે. અમારી ઘણી પ્રોડક્ટ છે પણ આ એક જ ખાતર માટે. તેમાં સૌથી મોટો ભાગ ડાંગનો છે કે ડાંગમાં અમે આવ્યા, ઘણા સાહેબ લોકોને મળ્યા તો અહીંયા ફર્ટિલાઇઝર વેચાતું નહીં હતું. તેની બિહાફમાં અમે અહીંયા ડાંગમાં આવ્યાને અમે 3-4 મહિના જ થયા ને એ 4 મહિનામાં જ સરકારી તંત્રએ અમને મદદ કરી કે તમે અહીંયા વેચી શકો છો. બરાબર. એટલે આ લોકો પાસે એક ઓપ્શન નહીં હતો કે ખાતર નાખવું તો શું નાખવું. બરાબર. પ્રાકૃતિક તો કરી દીધું જિલ્લો, પણ શું નાખવું તે ઓપ્શન નહીં હતું. તે ઓપ્શનમાં અમારી કંપની ઉભરીને આવી છે, તેનું નામ છે PR ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ. અમે પ્યોર ગાયના છાણમાંથી દાણાદાર ખાતર બનાવીએ છીએ. તેના કોઈ બોન્ડિંગ યુઝ નથી કરતા. એ પહેલી કંપની છે ઇન્ડિયાની કે છાણનો દાણો જ બનાવે છે, તેની અંદર બીજું કોઈ એના બોન્ડિંગ માટે કોઈ જાતનું કેમિકલ્સ કે કંઈ યુઝ નથી કરતા, ખાલી છાણનો દાણો. એની અંદર NPKના બેક્ટેરિયા, ઝીંકના બેક્ટેરિયા, ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ, વર્ટિસિલિયમ, માઇક્રોરાઇઝા, સલ્ફરના બેક્ટેરિયા, કેલ્શિયમના બેક્ટેરિયા, એ બધા જ જાતના બેક્ટેરિયા તમે આની અંદર એક દાણાની અંદર ઓલમોસ્ટ 18 લાખ બેક્ટેરિયા આવે છે એક દાણાની અંદર. બરાબર. તો તુમાં બધાય ગામિત વાલાય, તાપી જિલ્લા વાલાય આઈકી લે એ આપણે ખાતર આમે વાપરો અને આપે પણ ચાંગલા જીવન જીવો અને આપણે પાક પણ સારા થાય. માલ ગામિત નહીં આવડે ઓલા બધા, પણ તમે એ ખાતર વાપરજા જરૂર. થેન્ક યુ.